Recording in progress. હેલો વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓને વેરી ગુડ મોર્નિંગ એન્ડ મોન્સૂનમાં હેપી મોન્સૂન. ચલો, તો આજે આપણે જે ક્વેશ્ચન છે અહીંયા આગળ ગઈકાલનો જે ક્વેશ્ચન જોયો તો એ વિદ્યુત ભારોના તંત્રની જે સ્થિતિ ઉર્જા વિશે વાત થઈ હતી, એવો જ ક્વેશ્ચન આજે અહીંયા આગળ આપણે જોવાનો છે. પરંતુ એની અંદર ડિફરન્સ ખાલી એટલો છે કે અહીંયા આગળ જે એનર્જી આપણે જોવા જઈ રહ્યા છે તો એની અંદર તમારું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. અને ગઈકાલની બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ત્યાં હાજર હતું, ત્યાં હાજર હતું નહીં. અને અહીંયા આગળ તમારું જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેવું છે, અહીંયા આગળ હાજર લેવામાં આવેલું છે. ચલો ક્લિયર? તો સિમ્પલ છે, એ જ રીતે આગળ વધવાના છે, એમાં કોઈ મોટી વાત છે નહીં. તો અહીંયા આગળ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે, એનું મારી પાસે આ એક્સ એક્સિસ છે અને આ બાજુ મારું છે એ કોઈ સપોઝ માન લો વાય એક્સિસ છે. કાર્ટેશિયન યામ પદ્ધતિનું જે આ ઓ નામનું જે ઉગમ બિંદુ છે, એ ઉગમ બિંદુ ઉપર હું કોઈ એક ક્યુ ચાર્જ મૂકેલો છે. તો આ જે ઉગમ બિંદુ છે, આ તમારું જે ઓ નામનું જે ઉગમ બિંદુ છે અને એ બિંદુ પર ક્યુ નામનો એક વિદ્યુત ભાર ત્યાં પ્લેસ કરવામાં આવેલો છે. આ વિદ્યુત ભાર શું કામ કરશે? તો અહીંયા આગળ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બનાવવાનું કામ કોણ કરશે? આ કેપિટલ જે સ્મોલ ક્યુ તમારો છે એ સ્મોલ ક્યુ બનાવશે. હવે તમે શું ટ્રાય કરશો? સિમ્પલી સપોઝ માન લો કે અહીંયા આગળ તમારો અનંત અંતરે કોઈ Q1 વિદ્યુત ભાર છે, જે હાલમાં અનંત અંતરે છે. ક્લિયર? તો હવે એ અનંત અંતરેથી તમારી પાસે આ કાર્ટેશિયન યામ પદ્ધતિનું કોઈ ઉગમ બિંદુ અથવા કોઈ પોઈન્ટ એ છે અને એ પોઈન્ટ ઉપર તમારે Q1 વિદ્યુત ભાર લાવવાનો છે. શું લાવવાનું? તમારે એ પોઈન્ટ ઉપર તમારે Q1 વિદ્યુત ભાર અહીંયા આગળ લાવવાનો છે. તો તમે જ્યારે વિદ્યુત ભાર અહીંયા આગળ લાવો છો તો એ દરમિયાન એનો જે સ્થાન સદિશ છે, આ તમારો જે સ્થાન સદિશ છે અહીંયા આગળ છે. ચલો ક્લિયર? ઓકે. તો હવે એનો જે સ્થાન સદિશ છે એટલા કેટલો આવશે? તો R1 આવશે કે નહીં આવે? R1 આવશે. ચલો ક્લિયર? તો હવે જ્યારે મેં આ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારને જ્યારે મેં ધીરે ધીરે આ ડાયરેક્શનની અંદર લાવ્યો હશે તો એ દરમિયાન જે મારો આ જે ચાર્જ છે, આ ચાર્જ છે, એ ચાર્જ પોતાને શું કરશે? તો વિદ્યુત ક્ષેત્ર બનાવ્યું હશે. તો અહીંયા આગળ તમે શું લખશો? તો થોડા પોઈન્ટ લખી લઈએ. પોઈન્ટમાં શું આવશે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર, ઉગમ બિંદુ કૌંસમાં O પર એક વિદ્યુત ભાર Q મૂકેલ છે. ચલો, એ તો દેખાઈ રહ્યું છે આપણને, મૂકેલ છે. જેમાં જેને કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બને છે. ચલો, પહેલો પોઈન્ટ તો બધાને ક્લિયર હશે. સેકન્ડ પોઈન્ટ હું લખું છું, ધ્યાન રાખજો કે Q1 વિદ્યુત ભારને જે આપણે કામ કર્યું છે, ફિગરમાં કામ કર્યું છે, Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી જુઓ છો, અહીંથી તમે જુઓ છો કે એને Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના એ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું આવશે? બેટા અહીંયા આગળ 0 નહીં આવે, કારણ કે અહીંયા આગળ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. એટલે W1 બરાબર કેટલું આવશે? તો તમે લાવો છો કોને? Q1 ને. કયા પોઈન્ટ ઉપર લાયા? તો અહીંયા આગળ એ પોઈન્ટ ઉપર લાયા. તો એ પોઈન્ટ ઉપરનું તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો એ વિદ્યુત સ્થિતિમાન તમારું આ જે Q છે, એ Q ને કારણે
તમારા R1 જેટલું અંતર છે તો તમારું વિદ્યુત સ્થિતિમાન બેટા કેટલું આવશે તો તમને બધાને યાદ છે કેટલું બનશે આગળથી તો Q1 ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાન કેટલું બનશે Q ને કારણે છેદમાં તમારા શું બનશે R1 ડિસ્ટન્સ તો અહીંયા આગળથી તમારું જે કાર્ય છે કેટલું બનશે તો કે Q1 ઇન્ટુ Q અપન કેટલું બનશે બેટા R1 બનશે કેટલું બનશે R1 ચલો તો અહીંયા આગળ આ તમારો જે પહેલો પોઈન્ટ છે એ તમારો ક્લિયર થયો જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર જોયું હતું તો એ ગેરહાજરની અંદર તમને સ્ટાર્ટિંગમાં કાર્ય કેટલું મળ્યું હતું એ 0 મળ્યું હતું ચલો ક્લિયર અહીંયા આગળ 0 મળતું નથી એ તમારે ધ્યાનમાં રાખવાનું થશે હવે શું કરશો કે અહીંયા આગળ કોઈ બીજો એક વિદ્યુત ભાર છે જેનું નામ Q2 છે જે હાલની અંદર અનંત અંતરે છે તો એને બી તમે ધીરે ધીરે વિદ્યુત ક્ષેત્રની અંદર લાવી રહ્યા છો તો આ જે પોઈન્ટ છે એ બી પોઈન્ટ છે અને આ બી પોઈન્ટ ઉપર મારે Q2 વિદ્યુત ભાર લાવવાનો છે બી પોઈન્ટ ઉપર મારે Q2 વિદ્યુત ભાર લાવવાનો છે તો એ જે બી પોઈન્ટ છે એનું કાર્ટેશિયન યામ પદ્ધતિથી જો મેં એનો સ્થાન સદિશ પ્લેસ કરું તો એ સ્થાન સદિશ મને કેટલો મળે છે અહીંયા આગળ તો એ મને મળી રહ્યો છે અહીંયા આગળ R2 લઈ લઉં છું ચલો ક્લિયર આટલી વસ્તુ હવે આ વસ્તુ તમારી જો ક્લિયર થઈ હોય તો થોડું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરજો હું બોલું છું એમાં ધ્યાન રાખજો શું કહીશ અહીંયા આગળ કે હવે અહીંયા આગળ બી પોઈન્ટ ઉપર એટલે તમારો પોઈન્ટ કયો બનશે કે હવે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના બી બિંદુ પર લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય બેટા કેટલું કાર્ય તમારું આવશે તો W2 બરાબર કેટલું આવશે તો તમે કયો ચાર્જ લાવો છો Q2 ઇન્ટુ તમારું શું આવશે તો બી પોઈન્ટ પરનું વિદ્યુત સ્થિતિમાન શું આવશે બી પોઈન્ટ પરનું વિદ્યુત સ્થિતિમાન આ સૂત્ર તો બધાને યાદ છે ને કારણ કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર W/Q ઉપરથી આ સૂત્ર લાયા છે ચલો તો Q2 તો બધાને ખબર છે હવે VB ની વાત થઈ તો બી પોઈન્ટ ઉપર તમારું વિદ્યુત સ્થિતિમાન કોણ લગાડશે એક તો તમારું આ Q વડે લાગશે અને બીજું તમારું કોના વડે લાગશે એક આ Q1 વડે લાગશે એટલે કે બે વિદ્યુત ભારો વડે તમને ત્યાં વિદ્યુત સ્થિતિમાન જોવા મળશે તો Q1 ને કારણે કેટલું બનશે તો સોરી Q ને કારણે કેટલું આવશે કે Q બાય કેટલું આવશે R1 આવશે કે નહીં આવે વત્તા અહીંયા આગળ બીજું કેટલું આવશે કે Q બાય R2 આવશે કે નહીં Q1 બાય કેટલું આવશે આ જગ્યાએ તો આ તમારું જે ડિસ્ટન્સ આવશે કે નહીં આવે આ ડિસ્ટન્સ ચલો ક્લિયર પડે છે કે નહીં ક્લિયર પડતી તો આ ડિસ્ટન્સ તમારું બેટા કેટલું આવશે તો આ ડિસ્ટન્સ ને હું બોલીશ R12 તો અહીંયા આગળ Q1 ને કારણે જે બી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન આવશે કેટલું આવશે R12 ચલો ક્લિયર આટલી વસ્તુ હવે તમે સિમ્પલી એની અંદર મલ્ટીપ્લાય કરો તો તમારો આન્સર કેટલો બનશે કે Q ઇન્ટુ Q2 અપન શું બનશે આગળ R1 વત્તા કે Q1 ઇન્ટુ Q2 ના છેદમાં શું બનશે અહીંયા આગળ R12 ચલો ક્લિયર તો આ તમારું જે કાર્ય છે એ તમને અહીંયા આગળ મળે છે ચલો ક્લિયર તો અહીંયા આગળ તમને ઇક્વેશન નંબર 1 મળ્યું અહીંયા આગળ તમને ઇક્વેશન નંબર 2 મળ્યું ચલો આટલી વસ્તુ ક્લિયર છે સેમ ટુ સેમ બેટા પહેલા જેવું જ છે આની અંદર કોઈ નવી વસ્તુ છે નહીં ચલો ક્લિયર ઓકે તો હવે તમે શું કરશો આપણે બે જ વિદ્યુત ભારો માટે વાત કરીએ છીએ વધારે આપણે લેતા નથી હવે શું કરશું આપણે કે હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં Q1 અને Q2 વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા એ કાર્ય બરાબર મળે
ચલો ક્લિયર છે કે નહીં? તો તમારી અહીંયા આગળ શું આવશે? તો W ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો W1 વત્તા તમારું શું આવશે? W2. W1 બરાબર કેટલું આવ્યું? તો Q બાય કેટલું આવશે બેટા? R1 આવશે કે નહીં? ચલો ક્લિયર છે અહીંયા આગળ? અહીંયા આગળ તમારો આન્સર કેટલો બનશે આગળ? તો Q2 ઇન્ટુ Q અપન કેટલા બનશે આગળ? R2 બનશે કે નહીં બને? બનશે કે નહીં બને બેટા? સોરી આગળ R2 આવશે, 2 છે એટલે ક્લિયર. અને પ્લસ આગળ કેટલા તમારા બનશે? Q1 Q2 અપન શું બનશે આગળ? R12. ચલો ક્લિયર આટલી વસ્તુ? તો આ તમારું જે ટોટલ જે કાર્ય છે એ આટલું આવે છે. કેટલું આવે છે? તો આ તમારે અહીંયા આગળ તમને જોઈ શકો છો, જેને આપણે અહીંયા કહેવાના છે તમારું ટોટલ કાર્ય આટલું આવશે. ચલો ક્લિયર. અને આ તમારું જે કાર્ય છે, મતલબ કે સમીકરણ નંબર 3 છે, તો એ સમીકરણ નંબર 3 ની અંદર ઇક્વેશન નંબર 3 માં થયેલું કાર્ય એ તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તેથી તમે સિમ્પલી ઇક્વેશન લખી શકો U ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ તમે જોવા જાઓ તો K કોમન કાઢી લઉં તો અંદર શું રહેશે? Q ઇન્ટુ Q1 ના છેદમાં R1 વત્તા Q ઇન્ટુ Q2 ના છેદમાં શું બનશે? R2 વત્તા Q1 ઇન્ટુ Q2 ના છેદમાં શું બનશે બેટા? R12 બનશે કે નહીં બને? તો આ તમારું જે ઇક્વેશન છે એ જ ઇક્વેશન છે કે જે આપણે અહીંયા આગળ ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ક્લિયર છે આ વસ્તુ? આ સૂત્ર અને તમારું જે પેલું ઇક્વેશન છે એની અંદર જો મેં સરખામણી કરું તો આની અંદર કોઈ ચેન્જીસ છે નહીં. તો અહીંયા આગળ તમને હવે જે પોઈન્ટ લખું છું એ પોઈન્ટ તમારે અહીંયા આગળ સુધી જ એક્ઝામમાં લખવાનું છે. ચલો ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા આગળથી જો આમાં પેલા જેવી જ મેથડ છે, એક Q વિદ્યુત ભાર હતો, Q1 વિદ્યુત ભાર લાયા અને Q2 વિદ્યુત ભાર લાયા. તો આની સાથેની એનર્જી તમને ખબર હોવી જોઈએ કે જે તમને કેટલી જોવા મળશે? તો બેટા આટલી જોવા મળશે કે નહીં જોવા મળે? આ વસ્તુ. એવી જ રીતે આ Q નો સંબંધ તમારા Q2 હારે બી છે, તો Q અને Q2 નો સંબંધ દર્શાવતી એનર્જી તમારી પાસે અહીંયા આગળ છે. લાસ્ટમાં Q1 અને Q2 છે એ બંનેનો સંબંધ દર્શાવવા માટે અહીંયા આગળ તમે દર્શાવેલી વસ્તુ છે. તો આનો મતલબ શું છે કે તમને જે શોર્ટકટ બતાડવામાં આવી હતી એ શોર્ટકટ પરથી જ આપણે કામ કરવાનું છે. તો આપણા જે બી દાખલાઓ છે બધા સોલ્વ થઈ જશે. ચલો ક્લિયર છે કે નહીં? તમને ખાલી એટલું જ યાદ હોવું જોઈએ કે જ્યારે તમારી પાસે બે વિદ્યુત ભારો વચ્ચેની સ્થિતિ ઉર્જા તમારે જોતી હોય તો એ સિમ્પલી હોય છે કે Q1 Q2 અપન શું હોય છે? R બરાબર તમને સૂત્ર જોવા મળે છે. ચલો આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે એવી આશા રાખું. ચલો એના પછીનો હવે આપણે ક્વેશ્ચન જોવાની શરૂઆત કરીએ. તો આના પછીનો જે ક્વેશ્ચન છે એ ખૂબ જ અગત્યનો છે અને લગભગ 2019 માં પૂછાયેલો છે, 2017 માં પૂછાયેલો છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન આપણે શાંતિથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો ક્લિયર? ઓકે, તો શરૂઆત કરીએ આપણે એ ટોપિકની. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રનો મતલબ શું થતો હોય છે બેટા? કે જ્યારે અહીંયા આગળ મેં કોઈ ચેક કરું, અહીંયા આગળ મેં ચેક કરું, અહીંયા આગળ મેં ચેક કરું, અહીંયા આગળ આ બિંદુ ઉપર ચેક કરું, તો એ દરેક બિંદુ ઉપર મને જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે કેવું મને સમાન મળે. તો એવી જે ક્ષેત્ર છે એને શું કહેવામાં આવે છે? સમાન બાહ્ય ક્ષેત્ર કહેવામાં આવશે, અથવા તો એને કહેવામાં આવશે કે તમારું નિયમિત વિદ્યુત ક્ષેત્ર. તો એની અંદર તમારો એક ડાયપોલ છે અને એ ડાયપોલ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે -Q અને +Q વાળો ડાયપોલ છે અહીંયા આગળ મૂકેલો છે. તો અહીંયા આગળ તમને બધાને યાદ છે કે જ્યારે તમે ડાયપોલ એટલે કે જે વિદ્યુત ભાર હોય છે, તો એ વિદ્યુત ભારને તમે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો છો, એની અંદર મૂકો છો તમે, જ્યારે એને ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર મૂકવામાં આવેલું હોય છે, ત્યારે એની ઉપર જે ફોર્સ લાગે છે એની વેલ્યુ હોય છે F = Q × E બરાબર ફોર્સ લાગતો હોય છે. ચલો ક્લિયર છે કે નહીં? હવે અહીંયા આગળ તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે કેવું લેવામાં આવ્યું છે? સમાન છે. તો તમને એક વસ્તુ જે વાત થઈ છે પ્રમાણે કહી દઉં કે આપણે જ્યારે
સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જે ડાયપોલ મૂક્યો હતો તો એ ડાયપોલ ને ઉપર જે ઘૂમે છે તો એ જે ફરે છે એના માટે જવાબદાર જે બળ છે એને આપણે શું કહેતા ટોર્ક કહેતા હતા. અને ટોર્ક નું ચેપ્ટર નંબર 1 માં આપણે સૂત્ર ફાઇન્ડ કર્યું હતું પી સાઇન થીટા. દરેક વિદ્યાર્થીને યાદ છે પી સાઇન થીટા. તો અહીંયા આગળથી આપણને એટલું ક્લેરિફાય થાય છે કે આ બંને સૂત્રનો ઉપયોગ મારે અહીંયા આગળથી કરવાનો છે. તો અહીંયા આગળ જ્યારે તમારું જે ડાયપોલ છે એ અહીંયા આગળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે તો એ પોતે નહીં તો આગળ જાય કે નહીં તો પાછળ જાય, પરંતુ પોતાની જગ્યાએ જ ગોળ ગોળ ઘૂમવા લાગશે. ક્લિયર? કારણ કે કેમ ઘૂમે છે તમને બતાડું છું. ચલો, એ તો આપણે ટોર્કની જે થિયરી છે ભણી જ ગયા છો તો તમને બધી વસ્તુ યાદ જ હશે. ના યાદ હતો તો કોઈ ટેન્શન નહીં, હું બેઠો છું. ક્લિયર? તો અહીંયા આગળથી જ્યારે આ જે ચાર્જ છે એ ચાર્જને તમે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો એની ઉપર આ ડાયરેક્શનની અંદર ફોર્સ લાગશે. ક્લિયર? અને એવી જ રીતે અહીંયા આગળ જે માઇનસ ક્યુ વાળો ચાર્જ છે એ માઇનસ ક્યુ વાળા ચાર્જને તમારો જે ફોર્સ છે કે બાજુ લાગશે તો આ બાજુ લાગશે કે નહીં લાગે? લાગશે કે નહીં લાગે? કારણ કે તમને ખબર છે કે જે ડાયપોલ હોય છે તો એ ડાયપોલની અંદર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લસ થી માઇનસ તરફ આ રીતે છે. તો આ જે પ્લસ ક્યુ ચાર્જ છે એની ઉપર તમારો જે ફોર્સ લાગશે એની વેલ્યુ કેટલી આવશે? ક્યુ ઈ બરાબર આવશે કે નહીં આવે? ક્યુ ઈ બરાબર આવશે. એવી જ રીતે આ માઇનસ ક્યુ ચાર્જ છે એ પ્લસ તરફ એટ્રેક્ટ થશે તો એનો ફોર્સ કેવો આવશે? માઇનસ ક્યુ ઇન્ટુ ઈ વાળો ફોર્સ આવશે. ચલો, ક્લિયર છે કે નહીં? તો એના માટે તમે શું પોઈન્ટ લખશો? તો તમે પોઈન્ટ લખશો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનુસાર એક વિદ્યુત ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. ચલો, હવે તમે શું કહેશો? તમે જોઈ શકો છો કે બંને વિદ્યુત ભારો ઉપર જે બળ લાગે છે કેવા છે? સમાન છે. અને પરસ્પર કેવા છે? કેવા છે બેટા? તો પરસ્પર તમારા વિરુદ્ધ છે. એનો મતલબ કે અહીંયા આગળ ડાયપોલ ઉપર ટોર્ક લાગવાનું છે, જે આપણે ચેપ્ટર નંબર 1 માં ભણીને આવ્યા. તો તમે લખશો કે ધારો કે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર સાથે વિદ્યુત ક્ષેત્ર રેખા સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. ચલો, સેકન્ડ પોઈન્ટ શું લાગશો? કે બંને વિદ્યુત ભારો પર લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બળ યુગ્મ એટલે કે ટોર્ક ઉદ્ભવે છે. જેથી તમને બધાને યાદ છે ટોર્ક ટાઉ બરાબર શું લખો છો? પીઈ સાઇન થીટા. શું લખો છો? પીઈ સાઇન થીટા, જેને હું ઇક્વેશન નંબર 1 કહું છું. ચલો, ક્લિયર આટલી વસ્તુ? હવે સપોઝ એવું માન લો કે તમારું જે ડાયપોલ છે કે અહીંયા આગળ તમને જે વાત થઈ એ પ્રમાણે ઇલેક્ટ્રિક ફિલ્ડ હારે એને થીટા જેટલા એંગલ બનાવેલા છે. તો સપોઝ એવું માન લો કે તમારું જે ડાયપોલ છે, સ્ટાર્ટિંગ કિસ્સો એવો માન લો કે તમારી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે છે, આ રીતે તમારી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે. તો એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ની અંદર તમારું જે ડાયપોલ છે એ બરોબર આ રીતે છે. ક્લિયર? કે બરોબર આ રીતે લંબ છે. તો અહીંયા આગળ તમારો θ1 છે એવું માન લો, અને જ્યારે એ ડાયપોલ ઘૂમે છે, બરોબર, તો તમારું જે ડાયપોલ ઘૂમે છે તો આખું ડાયપોલ આ જે રેડ કલરની લાઈન છે એમાં થઈ જશે, એટલે કે એને આપણે θ2 કહીશું. તો તમે જ્યારે θ1 થી ગતિની શરૂઆત કરાવો છો અને θ2 સુધી પહોંચો છો, θ1 થી તમે શરૂઆત કરો છો અને θ2 સુધી પહોંચો છો, બેટા અહીંયા આગળ થીટા નો મતલબ એવો થાય છે કે એક કોણીય સ્થાનાંતરની વાત કહી રહ્યો છું.
કારણ કે અહીંયા આગળ તમારો જે ડાયપોલ છે એ આગળ કે પાછળ જવાનો નથી, એ થીટાના ફોર્મમાં ફરવાનો છે. ચલો ક્લિયર. તો અહીંયા આગળથી જે મેં પોઈન્ટ લખું છું એને થોડો સમજવાનો પ્રયત્ન કરજો. શું કહે છે કે જ્યારે ડાયપોલને θ1 થી θ2 સુધી કોણીય સ્થાનાંતર કરાવવા માટે થતું કાર્ય, જ્યાં બેટા તમારો θ1 છે એ તમારું પ્રારંભિક સ્થાનાંતર છે. શું છે? પ્રારંભિક સ્થાનાંતર છે. અને જ્યારે તમારું θ2 તમારો શું છે? તો એ બેટા તમારું અંતિમ સ્થાનાંતર છે. ચલો આટલી વસ્તુ ક્લિયર છે કે નહીં? તો તમને સિમ્પલી ખબર છે કે જે W બરાબર જે કાર્ય છે, W બરાબર તમારું જે કાર્ય છે એનું સૂત્ર કેટલું આવે? FD બરાબર આવે. પરંતુ અહીંયા આગળ કોણીય સ્થાનાંતર છે અને એના માટે જે ફોર્સ હોય છે એને ટોર્ક કહેશું, ટાઉ, અને તમારું જે સ્થાનાંતર છે એને આપણે થીટા કહીશું. પરંતુ માન લો કે તમારે જે Q1 થી Q2 સુધી તમારે કાર્ય શોધવું છે, તો તમે બહુ નાના કાર્યો લો છો, બહુ નાનું કાર્ય, તો ટોર્ક તમારું બનશે તો ડી તમારું થીટા બનશે કે નહીં બને? ડી થીટા બનશે, કારણ કે સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય સૂક્ષ્મ સ્થાનાંતર. તો અહીંયા આગળ તમે લખી શકો કે ભાઈ ડી ડબલ્યુ બરાબર ટાઉની વેલ્યુ કેટલી આવશે? સમીકરણ 1 ઉપરથી PE sin થીટા ઇન્ટુ તમારું શું બનશે? ડી થીટા બનશે કે નહીં બને બેટા? તો અહીંયા આગળ તમે શું કરશો કે આ તમને જે સૂત્ર મળ્યું છે સમીકરણ નંબર 2, તો ઇક્વેશન નંબર 2 હું બોલું છું અહીંયા આગળ મેં ઇક્વેશન નંબર 2 નું θ1 થી θ2 સુધીનું કુલ કાર્ય, તો એ તમારું કેટલું બનશે? તો તમે સીધું સિમ્પલી કરો ઇન્ટિગ્રેશન. θ1 થી તમે શરૂ કર્યું, θ2 સુધી પહોંચ્યા, અને DW તમે આગળ લખશો તો તમને યાદ છે કે જે DW હોય એનું તમારું સંકલન શું આવશે? W બરાબર ઇન્ટિગ્રેશન θ1 થી તમે શરૂઆત કરી, θ2 સુધી તમે પહોંચ્યા, અને તમારે કેટલું બનશે આગળ? PE sin થીટા ઇન્ટુ ડી થીટા. ચલો PE sin થીટા બરાબર ઇન્ટુ શું આવશે તમારું? ડી થીટા આવશે. PE sin થીટા ઇન્ટુ ડી થીટા. તો તમે અહીંયા આગળ થીટાની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો, એનો મતલબ કે બાકીના બધા જે ભાઈઓ છે એને તમારે શું કરવા પડશે? એને બહાર કાઢવા પડશે. તો એટલા માટે અહીંયા આગળ આપણે લખી શકીએ કે W ઇઝ ઇક્વલ ટુ P અને E કોમન થઈ જશે. ઇન્ટિગ્રેશન તમારું લાગશે θ1 થી θ2, શું લાગશે? θ1 થી θ2, જ્યાં તમે બોલશો અહીંયા આગળ sin થીટા ઇન્ટુ ડી થીટા. ચલો બેટા ક્લિયર. હવે દરેક વિદ્યાર્થીને સૂત્ર યાદ હોવું જોઈએ કે sin થીટાનો આન્સર શું બનશે બેટા? તો બનશે માઇનસ કોસ થીટા. તો PE ઇઝ ઇક્વલ ટુ શું બનશે? આનું બનશે તમારું માઇનસ કોસ થીટા. લિમિટ તમારી પાસે છે θ1 થી θ2. કારણ કે શું આવશે અહીંયા કારણ? કારણ અહીંયા આગળ આવશે કે સંકલન તમે જ્યારે sin x dx નું તમે કરો તો તમારો આન્સર શું બને છે? માઇનસ કોસ એક્સ બને છે. કેટલો બને છે? માઇનસ કોસ એક્સ બરાબર બને છે. તો એના ઉપરથી આગળ નીકળીએ કે ભાઈ W ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? તો અહીંયા આગળ PE ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ θ2, અને આગળ માઇનસ માઇનસ પ્લસ શું બનશે? આગળ કોસ θ1. ચલો હવે આ જે સમીકરણ નંબર તમે જોવા જાઓ છો, જે સમીકરણ નંબર તમારું 3 છે, તો સમીકરણ 3 ની અંદર ઇક્વેશન નંબર 3 માં જે પ્રારંભિક અવસ્થા હતી, પ્રારંભિક અવસ્થા તમારી હતી, તો એ અવસ્થાની અંદર તમારી જે ડાયપોલ મોમેન્ટ P અને જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એ બંને કેવા હતા? એકબીજાને લંબ હતા. કેવા હતા? એકબીજાને લંબ હતા. એનો મતલબ કે થીટા બરાબર તમારો કેટલો હશે? θ1 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. કેટલો આવશે? θ1 ઇઝ ઇક્વલ ટુ 90. અને cos θ1 ની વેલ્યુ જો 90 પર મૂકવા જઈએ તો એનો આન્સર કેટલો બને? તમારો 0 બનશે. તમારો આન્સર શું બનશે? PE શું બનશે? PE માઇનસ કોસ θ2, અને આ ટર્મ તમારું શું થઈ જશે? 0. તેથી તમારું જે કાર્ય છે કેટલું બનશે? આગળ માઇનસ PE કોસ થીટા. શું બનશે? માઇનસ PE કોસ થીટા.
જે તમારું કાર્યનું સૂત્ર છે. તો આ અહીંયા આગળ જોઈ શકો છો કે આ ઉપરયુક્ત કાર્ય જે છે, ધ્યાન રાખો, ઉપરયુક્ત કાર્ય જે ડાયપોલની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. એટલે કે તમારે યાદ હોવું જોઈએ કે યુ બરાબર તમારું સૂત્ર શું આવશે? માઇનસ પીઈ કોસ થીટા. શું આવશે? માઇનસ પીઈ કોસ થીટા. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ રિલેશન. યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ સાઇન થીટા. ચલો, આઈ હોપ કે આ કોન્સેપ્ટ ક્લિયર હશે એવી આશા રાખું. ચલો બેટા, તમારી જે ડાયપોલની છે એ સ્થિતિ ઉર્જા તમારી કેટલી આવી? સ્થિતિ ઉર્જા તો માઇનસ પીઈ કોસ થીટા બરાબર આવી કે નહીં? કારણ કે કોસ થીટાનો મતલબ શું છે કે તમારી જે ઉર્જા હોય છે એ તમારી કઈ રાશિમાં આવતી હોય છે બેટા? એ ઉર્જા તમારી અદિશ રાશિમાં આવતી હોવાથી આપણે એ વસ્તુમાં કોસ થીટા લાગશે. તો પહેલો પોઈન્ટ આવે છે કે અહીંયા આગળ તમારું સ્થાયી સંતુલન. શું છે? સ્થાયી સંતુલન. તો આ સ્થાયી સંતુલન ક્યારે પોસિબલ છે? સ્થાયી સંતુલન ક્યારે પોસિબલ છે? કે જ્યારે પી અને ઈ એકબીજાને સમાંતર હોય. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાયેલા છે. સમાંતર હોય ત્યારે, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો હોવો જોઈએ? 0 ડિગ્રી બનવો જોઈએ. તો તમારી જે ઉર્જા છે કેટલી બનશે? માઇનસ પીઈ કોસ થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી તમે લખી શકશો અહીં આગળ માઇનસ પીઈ કોસ 0 ની વેલ્યુ તમારી બને 1. ક્લિયર છે ને? તો આ તમારું જે ઇક્વેશન છે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ એ તમારી કઈ છે? તો એ તમારી સ્થાયી સંતુલન સ્થિતિ છે. કઈ છે તમારી? સ્થાયી સંતુલન સ્થિતિ છે. ચલો, ક્લિયર. બીજો પોઈન્ટમાં શું કીધું છે? તો બીજા પોઈન્ટમાં કીધું છે અસ્થાયી સંતુલન. અસ્થાયી સંતુલન. તો અહીંયા આગળ અસ્થાયી સંતુલનમાં શું હોય છે બેટા? કે જ્યારે તમારું પી એટલે કે ડાયપોલ મોમેન્ટ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એકબીજાને કેવા હોય છે? તો વિરુદ્ધ હોય છે. કેવા હોય છે? વિરુદ્ધ હોય. અથવા એને આપણે કહી શકીએ પ્રતિ સમાંતર. કેવા હોય? પ્રતિ સમાંતર હોય. ત્યારે તમારો જે બેટા થીટા છે બંને વચ્ચેનો કેટલો બને? 180 ડિગ્રી બને. તો એ દરમિયાન તમારી જે ઉર્જા છે કેટલી આવશે? પીઈ કોસ 180 ડિગ્રી. અને સો ધેટ યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ અને કોસ 180 ની કિંમત તમારી કેટલી આવશે? -1 આવશે. તો અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ, તો યુ ઇઝ ઇક્વલ ટુ શું બનશે બેટા? તમારી પ્લસ પીઈ બનશે. કેટલા બનશે? પ્લસ પીઈ. આ જે છે એને શું કહેવામાં આવે છે? ડાયપોલની અસ્થાયી સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. સંતુલન માટે તમારું સ્થાયી સંતુલન માટે તમારો થીટા 0 હોવો જોઈએ અને અસ્થાયી માટે તમારો જે થીટા છે કેટલો હોવો જોઈએ? તો એ તમારો 180 હોવો જોઈએ. હવે લાસ્ટ એક પોઈન્ટ જોવાનો થાય કે જેને આપણે બોલશું મહત્તમ અસંતુલન સ્થિતિ. ચલો, મહત્તમ અસંતુલન સ્થિતિ વિશે વાત કરશું. તો જ્યારે તમારું જે ડાયપોલ મોમેન્ટ પી છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ છે એ પરસ્પર બંને કેવા હોય? એકબીજાને લંબ હોય. કેવા હોય? એકબીજાને લંબ હોય. એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી બને. તો એ દરમિયાન તમારી એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ 90 અને કોસ 90 ની વેલ્યુ આપણે બધાને ખબર છે. જવાબ કેટલો આવશે? 0 જૂલ આવશે. તો આ જે સ્ટેજ છે એ સ્ટેજને શું કહેવામાં આવે છે? તમારી મહત્તમ અસંતુલન સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળથી આ 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે કે જે એમસીક્યુ બાબતની અંદર અને તમારું જે પ્રશ્ન જે પૂછાયેલો છે એની અંદર તમને હેલ્પ કરી શકે. ચલો, તો હવે અહીંયા આગળ આપણે સ્થિતિ ઉર્જાના પ્રશ્નો છે એ પૂરા કરવાના છે. એટલે કે તમારું જે ચેપ્ટર નંબર 2 છે એનું નામ હતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો હવે અહીંયા આગળ તમારું જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એનું જે પિક્ચર છે એ અહીંયા આગળ પૂરું થાય છે. હવે આના જે એક્ઝામ્પલ્સ છે તો નેક્સ્ટ જે લેક્ચર છે એનો એક્ઝામ્પલ્સ ઉપર બેઝ હશે
અને પછીનો જે લેક્ચર છે એની અંદર આપણે કેપેસિટરની શરૂઆત કરશું. એટલે શોર્ટ જ સમયમાં આ તમારું ચેપ્ટર પતી જશે. દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે પોતાની જે મહેનત છે એ ચાલુ રાખે એ વિનંતી છે. ચલો ક્લિયર, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીએ.